ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલી લાલ કહે હું ને મારું તજે તું મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। बोलिए सदगुरु महाराजની જય। પ્રથમ ગુરુ કૃપાથી મારી સમજ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈને કોઈ આધારે છે। ગુરુ કૃપાથી મારી સમજ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈના પણ આધારે છે। હજી એકવાર કહી દઉં, ગુરુ કૃપાથી બોલું। મારી સમજ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોય પણ એ કોઈના પણ આધારે છે અને છે। તમારા બધાનું શું કેવું થાય ભૂપેનભાઈ? આધાર તો લેવો પડે, લેવો પડે। શાબાશ બાપભાઈ, આધાર જરૂર છે। કીર્તિભાઈ, તમે બાપુજી? આ હોય તો આ, ને તો ના। ગમે એ પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ। રામદેવભાઈ? જરૂરી બાપુ, જરૂરી ને? તો નિરાધાર થવાની જરૂર છે, પણ નિરાધારે કોઈકના આધારે તો છે ને। હા, એ એકનો બધો આ દાખલા તરીકે તમે નિરાધાર થઈ ગયા, હાલો બરોબર, કોઈના આધાર વગર તમે છો, પણ એમાં તમે કોનો આધાર લ્યો છો? અત્યારે તો શરીરમાં છીએ તો શરીરમાં આધાર લઈ છે। દાખલા તરીકે હું તમને ગુરુ કૃપાથી કહું, દાખલા એકનો તરીકે આધાર લઈને તો પેલા નિરાધાર મારી વાત થવાય। ગુરુ મનનો આધાર લેવો પડે, હે મનનો આધાર લેવો પડે, મનના આધાર વગર ક્યાંય પહોંચાતું નથી। બરોબર ને? તમારે નિરાધાર જવા માટે મનનો આધાર લીધો, હાલો મનને છોડો, મન પછી છૂટી જાય। કાંઈ મૂકી દઉં મનને મૂકી દો, હાલો દાખલા આધાર તરીકે। મળ્યા પછી મન છૂટી પણ તમે કોઈ સદગુરુ સંતના શબ્દનો તો આધાર લેવો ને। જાય। આધાર તો લેવો જ પડે। સંતનો શબ્દ રહે વિશ્વાસ આ દાખલા તરીકે કૃષ્ણ છે, હાલો કૃષ્ણ કોઈને નથી માનતા પણ ગુરુને તો માને છે ને। માને છે। એટલે એકનો આધાર લેવો પડે। એટલે દાખલા તરીકે કોઈ એમ કે હું કોઈ ભગવાન નથી માનતો, પણ એને માનો આધાર લીધો તો એ તો શરીર ધારણ એ તો કર્યું। આવ્યું ને। હાલો કોઈ પણ વ્યક્તિ કે માનો આધાર, દાખલા તરીકે પણ કબીર જેવો શહેનશાહ, જો કબીર તો આ વિશ્વમાં, હું તો ગુરુ કૃપાથી સત્સંગ કરું, મારું તો કાંઈ આમાં કાંઈ છે નહીં, હું તો સત્પુરુષોના આધારે સદગુરુના આધારે જ છું, આમાં મારું મને ખબર છે। તમે વિશ્વનો કોઈ પણ શહેનશાહ લઈ લ્યો, દાખલા તરીકે આપણે નજીકમાં નજીક જાય, ખુદીઓ ભૂગોળનો અત્રિ ઋષિ અને અનસુયામાં, જો અનસુયામાં હતા ને, અત્રિ ઋષિનું ભજન કરતા હતા। જો એને હું કીધું ઓમ પતિ પરમેશ્વરાય નમઃ, જો ધ્યાન આપો, હું ગુરુ કૃપાથી બોલું છું। ક્યાંય પણ કોઈ પણ, આજે ગીતાજીમાં પણ આવ્યું કે માણસ યજ્ઞ કરે છે એટલે વરસાદ આવે છે, વરસાદ આવે છે એટલે અન્નની ઉત્પત્તિ થાય છે।
એટલે અન્ન ઉગે છે, અન્ન ઉગે છે એટલે આખું એક ચક્કર ફરે છે. તમે ખાસ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ, ચાહે કોઈ વ્યક્તિ કોઈને ન માનતો હોય, પણ એના ઘરવાળીને માનતો હોય, ઘરવાળી ઘરવાળાને માનતા હોય, ભલે એનું કીધું માને કીધું ન માને એ વાત અલગ છે, પણ એના આધારે તો છે ને. દાખલા તરીકે કોઈ નથી માનતો તો પણ કોઈ મકાનમાં તો રહે જ છે ને. અરે મકાનમાં નથી તો પણ કોઈક ઝાડવા નીચે તો રહે જ છે ને. અરે તડકામાં રહીએ છે તો પણ તડકાની નીચે તો બેઠો જ છે ને. કાલો એ કે મારે કોઈનો આધાર નથી, હું તડકામાં બેઠો છું, વરસાદ આવે, ચોમાસું આવે, ઠંડી આવે, ગમે આવે, પણ જો એ આધાર જ છે. દાખલા તરીકે કોઈક બહુ મોટો મહાપુરુષ હોય, અવધૂત અવસ્થા હોય અને બેઠો હોય, એટલે અમારે દરિયા કિનારે એક બે હતા, અવધૂત દશા હતી, પણ પવનનો આધાર તો છે ને, પવન તો છે ને એની યારે. પોતે ભલે સ્વયં હોય પણ કાંઈક પોતાની અંદરની સ્થિતિ તો કાંઈક એવું છે, એના આધારે આખું બ્રહ્માંડ છે. બરોબર ને? આખું વિશ્વ કોઈના આધારે. દાખલા તરીકે શિવને માને છે તો શિવને માને છે એ ખોટું નથી, પણ શિવના આધારે તો છે ને. કોઈ કૃષ્ણને માને છે તો કૃષ્ણને માને છે એ ખોટું નથી, પણ કૃષ્ણના આધારે તો છે ને. કોઈ ગુરુને માને છે તો એ ખોટું નથી, ગુરુના આધારે છે ને. કોઈ રામાયણને માને છે તો રામાયણના આધારે છે, કોઈ ભાગવતને માને છે તો ભાગવતના આધારે છે, કોઈ મા બાપને માને છે તો મા બાપના આધારે છે જ. એટલે કહેવાનો અર્થ એ છે કે ગુરુ કૃપાથી કોઈ એવી અલૌકિક વસ્તુને માને છે તો એના આધારે છે. અત્રિ ઋષિ અને અનસુયામાં અત્રિ ઋષિને માનતા હતા. અત્રિ ઋષિ યજ્ઞ કરતા હતા તો એની ત્રણેય દેવ આવ્યા, તો ત્રણેય દેવને બાળક બનાવ્યા, તો એમાંથી કોણ બન્યું? તો કે દત્ત મહારાજ, દુર્વાસા, અને ત્રીજું કોણ બન્યું? કૃષ્ણ. દત્ત મહારાજ, દુર્વાસા અને ચંદ્રમા નામના મુનિ, ચંદ્રમા નામના મુનિ, ત્રણ દેવ, ત્રણેય એમાંથી પ્રગટ થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ. જો એટલે ત્રણે આખું બ્રહ્માંડ, આખું વિશ્વ, હું તો જેમ કહું છું, હું તો આધારે છું ભાઈ. હું કદાચ સ્વયં સદગુરુની કૃપાથી કદાચ સ્વયં બની જાઉં ને તોય હું કોઈના આધારે છું. હું અહમ કરીશ નહીં, અને હું કહેતા હું મારે બોલવા આમ લેવું પડે, મારે હું જેવું કાંઈ છે નહીં. બીજું એક વસ્તુ યાદ રાખો, પરમાત્માના નામને માનો, ચાહે રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, એને માનો, અથવા બોલનારને માનો. માનવા માટે મન તો જોઈએ. મન છે ને, મન માટે જોઈએ. મન છે ને એ જડ છે, પ્રકૃતિનું બંધારણ છે. મન જરૂરી છે, પણ એક સમયે મન છે ને એ લય થઈ જાય. હા, એની જરૂર તો પડે, આધાર તો જોઈએ. તો મન લય શેમાં થાય? મનને તમારે મટાડી દેવું હોય, આત્મામાં મન લય ન થાય, ઉગડી જાય. આત્મામાં ન ઉગડે, મન પ્રાણમાં લય થાય. એક ભજન છે, ધ્યાન આપો ભજન છે, હું તમને કહું, પગથિયા છે. દાખલા તરીકે તમારે ક્યાંય આવવું તો તમે ઉપર આવો ને એટલે સીધા પગથિયામાં ઓલું પગથિયું ચડીને પછી બીજું પગથિયું ચડ્યા, પછી ત્રીજું પગથિયું ચડ્યા, એમ અંદર આવ્યા ને એમ ભજન કે છે, વાણી મન મેં, વાણી શેમાં હમાય? વાણી મન મેં, મન પ્રાણ મેં. મન છે ને પ્રાણમાં હમાઈ જાય. પ્રાણ અલખ મેં અલ્પાણી, મૂળ કહું તો મહાસુખ ઉપજે. જ્યાંથી ઉપજી મન અને વાણી, મૂળ કહું તો મન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પણ મનને તમારે લય કરવું હોય ને તો એ પ્રાણની એટલે કે શ્વાસની અંદર મન લય થઈ જાય. અને શ્વાસને લય કરવો હોય તો શ્વાસ પરમ તત્વ પરમાત્મામાંથી આવે છે. પરમ તત્વ પરમાત્મામાંથી ઉઠે છે અને પરમ તત્વ પરમાત્માની અંદર સમાઈ જાય છે. એટલે કે તમારી અંદરથી શ્વાસ ઉઠે છે અને શ્વાસ તમારી અંદર સમાઈ જાય છે. અહીંયા ઊભા રહી જાય ને તો કાંઈ જરૂર નથી, પણ અહીંયા ઊભું રહેવા માટે હરિગુરુ સંતોના શબ્દ પ્રમાણે મારે તમને કહેવું પડે. હું તમને આ વાત કરું છું એ મારામાંથી નથી આવી, એ સદગુરુ સંત અને મહાપુરુષોના વચનમાંથી આવી છે. અને વચન છે ને એ પણ
એક સદગુરુના રીત પ્રમાણે આવે છે, એક સત્પુરુષો કે મહાપુરુષોના અંદરથી આવે છે. અને આ આખું બ્રહ્માંડ, આખું વિશ્વ રહ્યું ને, એ સત્પુરુષો, સદગુરુ, સંતો, હરિ અને મહાપુરુષોના આધારે છે. આજે જ એક સત્સંગે આવ્યા હતા, મેં મન કે વૃંદાવનમાં એ કે વરસાદ નથી કે બધું વૃંદાવનમાં કેવડી ભક્તિ, કેટલું ભજન થાય છે વૃંદાવનમાં, કેવડું પ્રગટ્ય વાતાવરણ છે. મેં કીધું એમાં વરસાદ નથી. મેં કીધું કેમ બને? તો કે જેટલું પુણ્ય અને પરમાત્માનું ભજન થાય છે ને, એટલું પાપ આમું વધતું જાય છે, પાપે એટલું થાય છે. જો ધ્યાન આપો, કોઈ પણ વસ્તુ બનતી હોય, આપણે જાગીને આપણે કોઈ પણ વસ્તુ બનતી હોય ને, કોઈ પણ સદગુરુ, સંત અને મહાપુરુષ કાંઈ વાત કરે ને, તો એમાંથી જાગવાનું હોય, એમાંથી આપણે આપણી સમજણ કેળવવાની હોય. તો આપણે બને ત્યાં સુધી સદગુરુ, પરમ તત્વ પરમાત્માને પ્રાર્થના કરી કે અમને એવા કર્મથી બચાવો. હું તો કોઈ મહાપુરુષ છું જ નહીં, ભૂલ ન કરતા. તો તમારા લોકોનો ભાવ પ્રેમ છે અને ગુરુની કૃપા છે એટલે મને સાંભળો છો. હું કાંઈ નથી, હું જેમ છે એમ કહું છું. મારી ક્યાંય માલિકી છે જ નહીં, હું કરવા માગતોય નથી. હું તો આ ગુરુ મહારાજ બેઠા છે અને આ તમારા બધાના આધારે બેઠો છું. સત્પુરુષો, સદગુરુ, સંતો, મહાપુરુષો, સાધુ સંતોના આધારે બેઠો છું. આમાં મારું કાંઈ છે નહીં. એટલે ગુરુ કૃપાથી મારા અંતરનો ભાવ છે. બને એટલી દુઆ લ્યો, કદુઆનો, કોઈના આશીર્વાદ લ્યો. બને એટલું હરિનું, તમને ગમે એનું ભજન કરો. બને એટલો સત્સંગ કરો. બને એટલું તમે કોઈ પણ સત્સંગ, આજે આ રામદેવભાઈ મને બપોરે મળ્યા, મેં કીધું તમે સત્સંગમાં આવો, તમને ફાયદો થાય. તમે મને દિવસ ના મળો એ મને વાંધો નથી. રામદેવભાઈ અત્યારે અને સાંજે મળ્યા હોય ફેર પડે કે નહીં? પડે ને, કારણ કે સત્સંગ છે ને એક માહોલ છે. પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, કીર્તન, એ વાતાવરણ છે ને આત્માના કલ્યાણકારી છે. આજ મોરારી બાપુ આખા વિશ્વમાં છે એવું કામ? તો કે રામાયણ નહીં સમજ. એને મા બાપના ગુરુના, એના મા બાપ એના ગુરુ છે, એના આધારે જોઈ કેટલી બધું વિશ્વ લેવલે. મારું બાજુવાળો માનતો નથી. હું કાંઈ કહું એટલે મારી પાડોશી હોય, પાડોશી મારું ન માને, કારણ કે એની એટલી કમાઈ છે, બેલેન્સ છે. મારી પાસે કાંઈ બેલેન્સ છે જ નહીં, મારી પાસે કાંઈ નથી. આ તો ગુરુની કૃપા છે ને, એટલે આટલું તમે લોકો મને સાંભળો. પણ એક વસ્તુ યાદ રાખો, બને ત્યાં સુધી કોઈની દુઆ લ્યો, કોઈને કષ્ટી ન આપો, કોઈને આશીર્વાદ લ્યો. આશીર્વાદ ન લ્યો તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ ન આપો. બને ત્યાં સુધી રામાયણની ચોપાઈ હું ઘણીવાર બોલું છું, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સૌની. બીજાના હિત કરવાથી મોટું કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા આપવાથી મોટું કોઈ અધર્મ નથી. બને ત્યાં સુધી હા હૃદયમાં ઉતરે એટલું કરો. ન ઉતરે તો કંઈ હું કોઈનો બાપ છું નહીં, મારે કોઈનો બાપ બનવું નથી. હું ખાલી નિમિત્ત માત્ર છું. બોલીએ સદગુરુ મહારાજ. ચા પાણી